મિત્રો, ગઈ વખતે લગભગ 80 થી 100 જણા અને ઉભા આપણે વાત કરતા હતા, એટલે મને થયું કે બધા વડીલોને બેસવાની વ્યવસ્થા કરીએ અને રજીસ્ટ્રેશન આપણે ઓપન રાખ્યું હતું. મેં કરાવ્યું નહોતું જાણી જોઈને, કારણ કે ઘણા બધાની પૂછપરછ એવી આવી કે અમે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો અમારથી અવાય. એટલે મેં કીધું કે આ પણ એક કુંડાળું આપણે રાખીએ નહીં, જેથી લોકો ખોલીને આવે. પણ ખબર નહીં, આજે ઓછી સંખ્યા ભલી છે, પણ જે વાત આપણે જે લઈને નીકળ્યા છે, જે વાત કરવાના છે બકુલભાઈ, એ વાત ખૂબ મહત્વની છે કે આપણા ઘરમાંથી નીકળતો આપણો કચરો એ વેસ્ટ નથી અને એ આપણી જવાબદારી છે. એટલે સરકાર એની રીતે પ્રયત્નો કરે છે, પણ આપણે એક નાગરિક તરીકે શું કરી શકીએ તો એનું વિજ્ઞાન, એ કચરાને ખાતર બનાવવાનું જે વિજ્ઞાન છે એની ઉપર બકુલભાઈએ ઘણું બધું કામ કર્યું છે, ચિંતન કર્યું છે, પ્રેક્ટિકલ કામો કર્યા છે. પોતે ખેતી કરે છે, આમ એજ્યુકેશનથી એ આર્કિટેક્ટ એન્જિનિયર છે, પણ શોખથી એ પર્યાવરણના બહુ જાગૃત, જેને કહેવાય ને, બહુ બધા પર્યાવરણીય કામો એ કરે છે. એટલે એમની સરસ પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, પણ આવાસ આપણા બધા પ્રાકૃતિક કેમ હોય, નેચરલ કેમ હોય, તો માટીનું એક ઘરનો બહુ સારો પ્રયોગ એમને એમના વાડીએ કર્યો છે. એટલે એ બધું પણ છે. એટલે હું ઘણી વખત વાત કરતો હોઉં છું ઓર્ગેનિક કે પ્રાકૃતિક ની, તો એ માત્ર પ્રાકૃતિક એટલે માત્ર ખરીદીને ખાઈએ એટલું પૂરતું નથી. એ જ્યાં સુધી પ્રાકૃતિકની વાત આપણી જીવન શૈલીમાં ના આવે, આપણા વિચારોમાં ના આવે, આપણા વ્યવહારમાં ના આવે, ત્યાં સુધી એ બહુ લેખે લાગતું નથી. માત્ર પૈસા આપણી પાસે હોય ને ઓર્ગેનિક ખરીદીએ એટલું પૂરતું હું સમજતો જ નથી. એટલે આજની જે વાત છે એ આપણા ઘરની નીકળતો કચરો કે જે આપણી જવાબદારી છે, એમાંથી સરસ કમ્પોસ્ટ ખાતર બનાવીને આપણું કિચન ગાર્ડન કેમ સમૃદ્ધ બનાવી શકાય એ વિષય પર આપણે વાત કરવાના છે. આખું લેક્ચર એ સરસ રેકોર્ડિંગ આપણે કરી રહ્યા છે, એટલે યુટ્યુબ પર પણ આપણે મૂકીશું, એટલે બીજા લોકો પણ એનો લાભ સતત લીધા કરે. બકુલભાઈ ખૂબ અભ્યાસુ અને ખૂબ એમનું ચિંતન મનન વાંચન ચાલતું હોય છે, ખૂબ પ્રયોગો કરતા હોય છે. એવા વક્તા એમનો સમય આપણને મળ્યો છે, ત્યારે ચોક્કસ એમાંથી એક એક મિનિટનો આપણે ઉપયોગ કરીએ એ આશા સાથે હું બકુલભાઈને વિનંતી કરું કે પોતાની વાત અહીંયા રજૂ કરે. ઓડિયન્સમાં માઇક આપી શકો છો? હું ઓડિયન્સમાં એક માઇક આપી શકો છો તો બી રહેશે. સૃષ્ટિ સંસ્થા અને રમેશભાઈનો વિશેષ આભાર માનું છું કે આ વિષયને ન્યાય આપવા યોગ્ય મને સમજ્યો, કારણ કે આ તો વિષય એટલો વિશાળ છે અને પ્રયોગાત્મક છે. આખી જિંદગી બધાએ પ્રયોગો કર્યા જ કરવા પડે એવા છે. પહેલા તો અહીંયા મને બે બાજુ વાતચીત કરવી ફાવશે, કારણ કે હું વક્તા નથી. એટલે કોઈ એવું કહેશે કે આપણે જે કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયામાંનો આપણું ટોપિક છે આજનો. તો કિચન વેસ્ટ એટલે શું, પહેલા શબ્દથી સમજવાની કોશિશ કરીએ. કોણ એક્સપ્લેન કરી શકશે કિચન વેસ્ટ એટલે શું? યસ પ્લીઝ. રેકોર્ડ થાય. કિચન વેસ્ટ એટલે રાંધ્યા વગરનો આપણો ખોરાક છે. એમાં આપણે શાકભાજીના છોડા હોય છે, પછી અમુક શાકભાજી તો બગડી જતા હોય છે, પણ એટલી હદ સુધી અમુક શાકભાજી હોય છે કે ઢીલા થઈ ગયા છે, પણ વાપરી નથી, વાપરા ગમતા નથી આપણને. તો આઈ થિંક હું એવું ચાલું કે એ શાકભાજી બી આપણે વાપરી શકીએ. વેરી ગુડ. બીજા કોઈને આમાં ઉમેરવું છે? જી પ્લીઝ. જાણેલું છે કે એમાં વેસ્ટમાં લિક્વિડ સિવાયનું કદાચ રાંધેલો ખોરાક પણ, ધારો કે રોટલી કે ચોખા કે એવું કશું હોય, એનો પણ ઉપયોગ કરી શકાય અને એ પણ કિચનમાંથી બની શાકભાજી ચોખા પણ કાઢી નાખવામાં આવે એવી વસ્તુ પણ એ સાચું છે, પણ એનું મેનેજમેન્ટ થોડુંક આપણા કામનું નથી, આપણને ના ફાવે. થોડોક અઘરો વિષય થઈ જાય. કુક થઈ ગયું હોય ને એને પછી હેન્ડલ કરવું, કારણ કે માઇક્રોબિયલ એક્ટિવિટી એ એમાંથી બંધ થઈ ગયેલી છે. જ્યારે બેને કહ્યું એ રીતના જે ફ્રેશ રો છે તમારું,
એમાં માઇક્રોબિયલ એટલે સૂક્ષ્મ જીવો એમાં હયાત છે, એટલે એનેથી પછી એનો યુઝ કરીને આપણે કરી શકીએ. પેલું ન થાય એવું નથી, પણ એ આપણા બસનું નથી. આપણે ઘરેલું જે ઉપાય શોધી રહ્યા છીએ એમાં એ કદાચ મદદરૂપ ના થાય. વેરી ગુડ. કોણ અહીંયા બેઠું છે કે જે ઓલરેડી કિચન વેસ્ટમાંથી કશુંક કરી રહ્યું છે? પ્લીઝ તમે એક્સપ્લેન કરશો. ગુડ મોર્નિંગ. આવી જ રીતનું એક સોસાયટીમાં હતું 2-3 વર્ષ પહેલા, ખબર નથી યાદ. તો એમાંથી થોડું શીખી અને મારા ઘરે 10-15 કુંડા છે ફ્લેટમાં. તો એમાં હું આ બધું નાખતી હતી, પણ એટલું નોલેજ નહોતું. પણ હું આ બેને કીધું એવી રીતે આ છોડા છે કે ફ્રૂટ છે, એની સાલો છે, એવું નાખતી હતી. અને ઉપર થોડી વચ્ચે લેયરમાં માટી નાખતી હતી, ક્યારેક છાશ નાખતી હતી, અને પછી ઉપર કાણાવાળું રાખી અને 2-3 મહિને મારું એક સુગંધીદાર ખાતર થતું હતું, અને એ હું વાપરતી હતી. પણ વધારે નોલેજ માટે આજે આવી છું. થેન્ક યુ બેન. પ્લીઝ પાછા આપશો માઇક. હલો, એ જે ફ્રૂટ ને બધું વાપરું છું એના થોડા એક બોલમાં ભરી રાખું છું, એમાં પાણી રાખીને એને ચેન્જ કરી અને મોટા ટબમાં પાણી એમાં મિક્સ કરું છું અને બધા કુંડાને એ આપી દઉં છું. એમાં જેમ કે લીંબુ છે કે સફરજન છે, એવી રીતના બધા ફ્રૂટ કરું. એટલે પાણી આપી દો છો કે પાણી ને બધો કચરો કાઢીને અને એને ફેંકી દો છો? એને પણ વાપરી શકો. નોલેજ નથી, હું ફર્સ્ટ ટાઈમ જ આમાં આવી. ના ના, ઇઝ ઓકે. આપણે ઘણું બધું આપણને સમજણ પ્રમાણે કરી જ રહ્યા છીએ. એમ જ આપણે અત્યારે ડેટા ભેગો કરશું કે બધા શું શું કરી રહ્યા છે, એ થઈ જશે એક પદ્ધતિ. ખાસ લીંબુ તો બગડેલા કોઈ ફેંકી દીધા હોય ને શાકભાજી વાળા, ત્યાંથી સ્પેશિયલ લઈ આવું અને બિયા કાઢી અને એને પલાળી રાખું, અને પછી મોટા બકેટમાં પાણી ભરીને અમારી પાસે 60-70 કુંડા તો મિનિમમ છે, એટલે બધામાં થોડું થોડું એક ટબલા નાખી દઉં. વેરી ગુડ. એક બેને કદાચ ધ્યાન દોર્યું હતું, બહુ જ બગડી ગયેલા હોય ને એ ન વપરાય, કારણ કે એમાં ફૂગ ને બધું ચાલુ થઈ ગયું હોય પ્રોસેસ. ના, પણ આપણે પેલા સામાન્ય ડાઘ હા, પડી એ ગયા ચાલે, હોય એ ચાલે. જે આપણે ખાવામાં નથી વાપરતા પણ હજી બગડેલા ડેફિનેશનમાં નથી મૂકતા, અને એ કેળા વચલા. ખાઈ લીધા તો એની છાલ ફેંકી ના દો. વેરી એ ગુડ. બધું સફરજન ખાઈ લીધા તો એની છાલ મૂકી રાખું. અત્યારે કેરીની સિઝનમાં કેરીની છાલ બધી મૂકી રાખું અને એને પાણીમાં પલાળી દઉં. વેરી અને ગુડ. જ્યારે ટાઈમ જગ્યા ના હોય તો એને સૂકવી કાઢું અને પછી બધા એક કોથળી ભેગા કરી રાખું. પછી જ્યારે બધું ટાઈમ હોય ત્યારે માટીની અંદર મિક્સ કરું. પણ એ કરાય કે નહીં મને ખબર નહોતી, એટલે અહીંયા મને જાણવા મળશે. વેરી ગુડ. થેન્ક યુ ફોર શેરિંગ યોર થોટ્સ. અહીંયા બેઠેલામાંથી કેટલા એવા છે કે જેને ઘરમાં જમીન છે અને એમાં કિચન ગાર્ડનિંગ કરી રહ્યા છે, અને કેટલા એવા છે કે જે કુંડાઓમાં કે ટેરેસમાં કે એ રીતે કરી રહ્યા છે? પેલા જમીન ઉપર જે કરતા હોય આપી છે, કેટલા કુંડામાં કે ટેરેસ ઉપર કે એમ. થોડીક બેની પ્રક્રિયાને આપણે સમજીએ. આપણે જે સમજવા જઈ રહ્યા છે એમાં પહેલા થોડુંક વિજ્ઞાન સમજીએ, જેથી જેટલું વિજ્ઞાન ખબર પડશે ને એટલે બધું જ આપણને સ્પષ્ટ થતું જશે. શું કરવું, પદ્ધતિઓ તો બધી હાથમાં આવતી જશે. કોઈક એક જણની હેલ્પ જોઈએ છે મારે. મને ગૂગલ કરીને કોઈક મને શોધી આપો મોબાઈલમાંથી કે 1 ગ્રામ માટીમાં કેટલા સૂક્ષ્મ જીવ એટલે કે માઇક્રોબ્સ છે. કોઈક મને હેલ્પ કરો. હેલો. 1 ગ્રામ, તમે જવાબ તૈયાર આપજો. જવાબ એમને, હા પ્લીઝ. હેલ્ધી સોઇલમાં 100 મિલિયન થી 10 બિલિયન જેટલા માઇક્રો ઓર્ગેનિઝમ. ફરીથી કોઈક રિપીટ કરો, એમણે બોલ્યા એ હિંમતથી. કેટલા? 1 ગ્રામ એટલે આટલી ચપટી પણ નહીં થાય. ફરી રિપીટ કરો તો. 10 કરોડ. 100 મિલિયન, 1 ગ્રામ હેલ્ધી સોઇલમાં 100 મિલિયન થી 10 બિલિયન ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો ઓર્ગેનિઝમ. કેન યુ એઝ્યુમ? ખબર પડે છે કેટલું થયું? સો આ જે જમીન દેખાય છે એ આપણે ભણતા ત્યારે સજીવમાં ગણતા કે નિર્જીવમાં ગણતા? હા, આપણે ભણતા ત્યારે શું સમજતા?
હવે આને નિર્જીવ કેવી રીતે કહેવી? 1 ગ્રામ, ખાલી 1 ગ્રામ. કેન યુ બિલીવ 1 ગ્રામમાં આટલા નંબર્સ? તમે એકલા તમે કિચન ગાર્ડનિંગમાં કંઈક કરતા હશો અને જે પરિણામો આવે છે એ ખેડૂત ખેતરમાં એક ખેડૂત કે બીજા મજૂરોની મદદ લઈને કામ કરતા હોય. આ આટલા બધા તો કુદરતે ઓલરેડી આપ્યા છે મજૂરો. તમારા ભરોસે કુદરતે કશું જ અસ્તિત્વ રાખ્યું જ નથી કે તમારા ભરોસે તમને જન્મ આપ્યો છે. તો એની તાકાતને સમજવા માટે આ એક બહુ જ જરૂરી સમજણ છે કે 1 ગ્રામમાં આટલા બધા. હવે બીજી એક હેલ્પ કરો મને કે તમારા પેટમાં ગટમાં કેટલા માઇક્રોબ્સ છે? હાઉ મેની માઇક્રોબ્સ ઇન હ્યુમન ગટ? એ શોધીને કહો મને. તમે માનો છો કે તમારા શરીરમાં સૂક્ષ્મ જીવો છે? કેટલા? બોલો, માઇક થી બોલો. આ તો બધો સોલિડ ડેટા છે. ગૂગલ કર્યો હતો. હા, ગૂગલ જ, પણ એ ડેટા આપણા માટે તો. હા સર, ગટમાં 30 થી 100 ટ્રિલિયન માઇક્રોબ. જો ગેમ જુઓ, નેચરની ગેમ જુઓ, યુ આર નોટ સેપરેટેડ ફ્રોમ ધ નેચર. કેટલા થયા? 100 ટ્રિલિયન. અને બોડીમાં સેલ પૂછો તો ગૂગલ ને, તમારા કોષ. આપણે એવું ભણ્યા કે આપણે કોષથી બનેલા છીએ. યુનિટ એકમ આપણો સેલ છે. સર, રફલી 30 થી 37 ટ્રિલિયન સેલ્સ. 30 થી 37 ટ્રિલિયન સેલ છે. એની સામે 30 થી 100 ટ્રિલિયન 30 થી 100 માઇક્રોબ્સ તો ખાલી ગટમાં જ બેઠા છે. આંતરડામાં જ છે ખાલી. ગેમ છે આખી સોઇલ થી ગટ સુધીની. માઇક્રોબ્સ આવે છે અહીંયાથી. આ બધા મીડિયેટર છે કે જે એને આપણે અંદર આવી શકે એવા બનાવવા માટે સક્ષમ છે. આ બધા બાકી અહીંયાથી જ અહીંયા છે. તો આ જેટલું શુદ્ધ એટલા માઇક્રોબ્સ અહીંયાથી પ્યોરલી અંદર જશે. તો પછી દાવા સાથે કહું છું, વૈજ્ઞાનિક દાવા સાથે, તમારે માદા પડવું હોય તો તમે પડી જ ના શકો. કોઈ કેપેસિટી જ નથી તમારી. રાધર ખરાબ શબ્દ વાપરું તો તમારી ઓકાત જ નથી બીમાર પડવાની. તમે નેચરને ચેલેન્જ કરો છો બીમાર પડવા માટે. તો નેચર કઈ નાનું અમથું સમજો છો કે જે આટલા 1 ગ્રામમાં આટલા ટ્રિલિયન્સ મૂક્યા છે? તમારા પેટમાં આટલા ટ્રિલિયન છે. જે તમને માદા પડવા માટે આટલું બધું કર્યું છે એને? ભૂલો થઈ છે, અજાણતા થઈ છે કે જાણતા થઈ છે? શું કર્યું આપણે? આને મારી નાખ્યું. ફોર્ચ્યુન એટલી કુદરતનો પાવર જો હજી પણ આપણે ભૂલો કરી શકીએ છીએ. કુદરત એ નથી કરતી. એ મર્યું નથી. કેમિકલ નાખ્યું કે કઈ પણ અજુકતું થયું. માનો કે આ તડકો અહીંયા સીધો પડ્યો, આપણે અત્યારે પગ પર ખુલ્લા પગે તડકો આવે તો થોડીક જ વારમાં આપણે આમ લઈ લઈએ છીએ. તો આટલા બધા સૂક્ષ્મ જીવો છે, તમે જોયું 1 ગ્રામમાં. એની શું દશા થાય? શું દશા થાય? કલ્પના કરી જુઓ. જંગલમાં શું હોય છે? જંગલમાં 100% નેચર જ પ્યોર બધું સંભાળે છે. તમારું ઇન્ટરફિયરન્સ 0 રાખ્યું છે. તો ત્યાં શું હોય છે? આના પાંદડા પડે છે નીચે, આની ડાળી પડે છે સૂકા, એને ઢાંકી રાખે છે. તો એની એક્ટિવિટીને તમારે એક્ટિવેટ કરવી પડે. એ મરતા નથી, એ સુષુપ્ત થઈ ગયા છે. કેમિકલ વાપર્યું કે ખેડ કર્યું? હું તો ખેડનો પણ ભયંકર વિરોધી છું. જેવું ખેડ કર્યું એટલે એની કોલોની બધી જ તમે તોડી નાખી. માઇક્રોબ્સને જેટલું સમજતો એટલે તમે મારી જેમ ગાડા જ થતા જશો. બસ એક જ વસ્તુ શીખી લો કે 1 ગ્રામમાં આટલા છે, તમારે એને સાચવવાના છે. બસ એ આપણે ઓટોમેટિક, પછી તમારે કઈ જ નથી કરવાનું. એ આનાથી આપણી પર આવી જશે અંદર. તો કિચન ગાર્ડનિંગ કે આપણા શોખનો વિષય છે. આપણે આપણા ચોખ્ખા ખાવા માટે કરી રહ્યા છીએ. તો કુદરતે તમારા ઘરમાં જ, જેને વેસ્ટ કહીએ છીએ ને, એ વેસ્ટ શબ્દનો જ ભારે વિરોધી છું. પ્લેટિનમ કહેવાય, પ્લેટિનમ. તમારા ઘરમાં જ છે, તમે એને ફેંકી દો છો. એનો ઉપયોગ કેવી રીતે થાય જે તમે લોકો થોડી થોડી રીતે કરી રહ્યા છો. આપણે એની ચર્ચા કરવી છે, પણ પહેલા કેમ એનું મહત્વ વધારે સમજવું મને જરૂરી લાગ્યું.
બાકી તો બધું ઘણું બધું આપણે બધા જાણીએ છીએ કે કદાચ શોધી પણ શકીએ એઆઈ ની મદદથી પણ શું કરવા એ જો ક્લિયર થાય તો તરત જ આપણને બધા વસ્તુઓની સમજ પડતી જાય. તો એ જે હવે સુષુપ્ત થઈ ગયા છે આપણે એને એક્ટિવેટ કરવા છે. આપણી પાસે છે ઘરનો વેસ્ટ. તો એ જે તમે બાયો પ્રોડક્ટ છે બધી તમારી, એને તમે વિવિધ રીતે કરી શકો કમ્પોસ્ટ. કમ્પોસ્ટ કરવું એટલે એને માઇક્રોબ્સને એક્ટિવેટેડ કરનાર એક તત્વ ઉમેરવું. એને બીજું કાંઈ નથી કરી શકવાના તમે, એને તમારે ફરીથી એક્ટિવેટ કરવાના છે. જેને આપણે સમજીએ એ ભાષામાં ખાતર શબ્દ વાપર્યો. ખાતર શબ્દ પણ હું વિરોધી છું. એવું કશું હોય નહીં. તમારે એક વાતાવરણ જ એને આપવાનું હોય. એ વાતાવરણ આપવામાં હજી સૌથી મોટી વસ્તુ એ છે, તમે કુંડામાં કરતા હો, તમે જમીનમાં કરતા હો, જેવી તમે જમીન ખુલ્લી રાખી એટલે તમે પેલા માઇક્રોબ્સને નુકસાન કરો જ છો. એટલે આચ્છાદન પહેલી જરૂરિયાત છે. જ્યાં સુધી આચ્છાદન નહીં હોય ત્યાં સુધી એને એક અનુકૂળ વાતાવરણ નહીં મળે. એ અનુકૂળ વાતાવરણ મળ્યા પછી તમે જેને ખાતર કહો છો કે જે પણ તમે ઉમેરો છો તો એ એને એક વધારે અનુકૂળતા આપશે. જૈવિક ઉત્સેચકો છે એ બધા જે તમે બનાવી રહ્યા છો, એ જીવાણુ ઘોળ છે. શબ્દો સાચા એ આ બધા છે. અમૃત જળ વાપરો કે જીવામૃત વાપરો તો એ જીવાણુ ઘોળ થયા કહેવાય. જીવાણુ છે અંદર, એ વધારે તમે નાખો છો એને એક્ટિવેટ કરી રહ્યા છે. મૂળ તમારું કામ છે એ જમીનના સૂક્ષ્મ જીવોને એક્ટિવેટ કરવાનું. તો હવે પદ્ધતિઓ ઉપર આવીએ કે કઈ કઈ પદ્ધતિએ તમે આનો ઉપયોગ કરી શકો. જો આઈડિયલ વસ્તુ તમે આવું પ્રાકૃતિક રીતે તૈયાર થયેલું શાકભાજીનો વેસ્ટ છે તો એ આઈડિયલ છે. જીવન આખું આઈડિયલ ન હોય એ આપણે સમજીએ છીએ. રસાયણ વાળું પણ કદાચ આપણા ઘરમાં આજે પણ આવે છે. તો એવી ચિંતા કરવાની જરૂર નથી. ખબર એવી પડવી જોઈએ થિયોરિટિકલી કે આનું આપણને વધારે હેલ્પફુલ છે, કારણ કે એમાં રસાયણ નથી. પેલા રસાયણ વાળામાં થોડીક મુશ્કેલીઓ નેચરને પડે છે, પણ હવે એ તો નેચર કરશે સોલ્વ, આપણા હાથમાં નથી. તો એ વેસ્ટ તમે લીધો, અહીંયાથી બે ફાંટા હું જોઈ શકું છું. એક છે કે ઘન સ્વરૂપે એને કમ્પોસ્ટમાં રૂપાંતરણ કરવું, અને બીજું જેમ બેને કહ્યું તેમ પ્રવાહી સ્વરૂપે. બંને રીતો છે. ઘન સ્વરૂપે જે તૈયાર થાય છે એને કમ્પોસ્ટ કહીએ, એને ખાતર કહી શકીએ તમે. એની પણ અલગ અલગ બ્રાન્ચીસ છે કે વિવિધ રીતે થાય. એરોબિક રીતે થાય. એરોબિક રીત એટલે એવી કે તમે એક ડોલ લો ઢાંકણા વાળી, કે તમે કોઈ ડ્રમ લો ઢાંકણા વાળું, કે ઇવન સિમ્પલ માટલું પણ લો. આ ત્રણ રીતમાંથી કોઈ પણ એક લો. જેની પાસે જમીન છે ઘરે, જમીન પર કરવું હોય તો એ લોકો ખાડો કરીને પણ કરી શકે, અથવા તો જમીનની ઉપર પણ કરી શકે. પણ બધામાં એક મેઇન નિયમ એ કે પહેલો તમારે સૂકો બાયોમાસ પાથરવો પડે. ડોલ હોય તો ડોલની અંદર, એટલે કે સૂકા પાંદડા, સૂકી ડાળીઓ, નાના નાના ટુકડા કરેલા હોય. જમીન ઉપર હોય તો જમીન પર પણ એની એક પથારી કરવી પડે પહેલા, સ્ટાર્ટ કરતા પહેલા. ડોલ હોય તો ડોલની અંદર, ડ્રમ હોય તો ડ્રમની અંદર, માટલું હોય તો માટલાની અંદર પણ. એની ઉપર તમારો જે આજનો કિચન વેસ્ટ જે નીકળ્યો જેટલો પણ, એની એક પથારી ઉપર કરી દો. એ કર્યા પછી આ કમ્પલસરી પાછું કે એની ઉપર પણ પાછું સૂકો બાયોમાસ મૂકવો પડશે. બસ એ આજની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પછી આવતીકાલે તમારો જે વેસ્ટ આવ્યો, હવે એનો બેઝ તૈયાર છે, સૂકા પાંદડાની પથારી નીચે છે જ, એની ઉપર ફરી પાછો તમે આજનો બીજા દિવસનો વેસ્ટ મૂકો. આમ લેયર ટુ લેયર કરતા જાઓ. તમારું કોઈ પણ પીપળું હોય, માટલું હોય કે ડોલ હોય, પણ બધું ઢાંકણા વાળું જોઈએ. ત્રણેય વસ્તુ ઉપરથી ખુલ્લું નહીં. કે જમીન હોય તો એ લેવલ પર નક્કી કર્યું કે આટલે સુધી આપણે કરવું છે, ત્યાં સુધી થઈ જાય પછી તમારે પાત્ર ક્યાં તો બદલો, ક્યાં તો પછી જગ્યા બદલો જમીન પર હોય તો. આને તમારે 45 થી 60 દિવસ સુધી રાખી મૂકવું પડશે. જરૂર પડે ત્યારે હલાવવું પણ પડશે. ધીમે ધીમે ભેજ થોડો, ભેજ એટલે પાણી નહીં. પહેલા તો ઇનિશિયલ દિવસ હોય તમે જયારે મૂક્યું છે ત્યારે તે પોતે જ અંદરનું પાણી છોડે છે, ત્યારે એને જરૂર નથી લાગતી. પણ ટેમ્પરેચર જેમ જેમ વધતું જશે કુદરતી રીતે, કદાચ જરૂર લાગે તો તમારે થોડોક ભેજ રાખવો જોઈએ.
આ થઈ જાય એટલે 45-60 દિવસમાં લગભગ એ તૈયાર થઈ ગયું હોય. સ્મેલ આવશે તમને સુગંધીદાર. હવે આ એક બહુ રસનો વિષય છે કે કુદરતે સુગંધી આપી છે, સ્મેલ આપી છે. હમણાં પણ વરસાદ પડશે, જમીનમાંથી એક સુગંધ આવે છે. કેમ એવું આપ્યું હશે કુદરતે? કોઈ કહી શકશે? આપણે પણ આમાં ટેસ્ટમાં હું બોલ્યો કે એક સુગંધ આવશે, એક ફ્રેગ્રન્સ આવશે અંદરથી. કુદરતે એવા સૂક્ષ્મ જીવો એને આપ્યા છે કે એ જયારે તૈયાર થાય છે ત્યારે તમને સિગ્નલ આપે છે એ સુગંધ દ્વારા કે નાઉ ઇટ્સ રેડી ટુ યુઝ. બેડ સ્મેલ જ્યાં પણ આવી, ખરાબ સુગંધ આવે ત્યારે આપણે તરત કોઈ પણ વસ્તુ છે એને ફેંકી દેવાની છે. એ ખાવાની પણ હોય કે આપણું ખાતર પણ હોય. એ એનો દેખીતો એક જ આપણો ટેસ્ટ કે થઈ ગયું કે ના થઈ ગયું, સુગંધ આવવા માંડી, એક ફ્રેગ્રન્સ આવવા માંડી, એને સમજવાનું કે તૈયાર છે. પછી એને તમે જમીનમાં જ્યાં આપવા માંગો છો ત્યાં આપી દેવાનું. પણ ફરી પાછું એ આપી દીધા પછી પણ ઉપર સૂકો બાયોમાસ, જો હું થોડું ખેડૂતની ભાષામાં, તમે લોકો તો બહુ સારા સોફિસ્ટિકેટેડ છો, પણ હું એમને જે કહું છું એ વાક્ય મને વાપરવું ગમશે. થોડુંક આકરું છે, અઘરું છે. ધરતીને આપણે માતા કહીએ છીએ, હા કે ના? કેટલા હા માને છે? તો માતા ઉઘાડી રખાય? બસ, તો આ વાક્યને આખી જિંદગી યાદ રાખજો કે એને ઉઘાડી નથી રાખવાની. એને સૂકો બાયોમાસ એની સાડી છે, એનું વસ્ત્ર છે. એના વગરની જમીન જ્યાં દેખાય, કુંડું હોય કે જમીન હોય, તો આપણે કંઈક પાપ કરી રહ્યા છીએ એ ભાવના આવવી જોઈએ. હું દાવા સાથે કહું છું કે આખા હિન્દુસ્તાનને સોનાની ચીડિયા બનાવવું હોય ફરીથી, કશું જ ના કરશો, એક કે તસુ ભાર જમીન ખુલ્લી ના રાખો. એને બાયોમાસ સુકાથી ઢાંકીને ઘેર જઈને સુઈ જાઓ. ખેતી કરવા ના નીકળતા, આ ભારપૂર્વક બોલું છું. અને હિન્દુસ્તાન ભૂખ્યું નહીં રહે, આખા વર્લ્ડ ને જમાડશે. ઘેર જઈને સુઈ જજો. આ કરેલા પ્રયોગો પરથી હું બોલું છું. નહીં કલ્પ્યું હોય એટલું ઉગવા માંડશે અંદરથી. તમે તો શું આપતા હતા બિયારણ? આ પંખીઓ ઉડી ઉડીને બિયા નાખી જાય છે અને એ ઉગાડે છે. તમારી આ ઇકોસિસ્ટમ છે, તમે એક મગનમાંથી કાઢી નાખો, તમે માણસ છો એટલે ખાન સાહેબ થઈ ગયા છો. યા પ્લીઝ માઇક આપો એમને. એટલે તમે જે કહો છો કે ધરતીને સૂકા પેલાથી ઢોંકી રાખવી જોઈએ, તો જેમ કે કુંડામાં પાન પડે છે છોડના, તો એ આપણે કાઢીને ફેંકી દઈએ છીએ, તો એ રાખવા જોઈએ કે ફેંકી દેવા જોઈએ? રાખવા જ જોઈએ બેન. અચ્છા, આપણે શું કરવા મહેનત મજૂરી કરાવવા જન્મ આપ્યો જ નથી? કચરો વાળ 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 ઘરમાંથી કર્યા કરવાનું. એટલે અમે એને ઉચકીને બહાર કાઢી એક વસ્તુ છે જે આપણે સ્વીકારવી પડશે કે મચ્છરો થશે, એવું તરત બોલશે બધા, એટલે બધા કચરો વાળવો પડે. આપણે સ્વીકારવું પડશે મચ્છર થાય છે ને. આગળ હું એક પ્રોસેસ બતાવું છું, એનો ઉકેલ પણ છે કે એનો છંટકાવ તમે કરો તો મચ્છરે નહીં થાય. બસ, બીજું માણસને કશું નુકસાન નથી કરતું. આજે જાણવા મળ્યું એટલે આજથી તમે ફેંકીએ જ નહીં, કુંડામાં જ રહેવા દઈએ. પ્લેટિનમ છે બેન, પ્લેટિનમ સોનાથી આગળની વસ્તુ. એના વગર તો તમે વાવો નહીં તો પણ હું તો કઉ છું કે ખાલી એને ઢાંકી રાખો આચ્છાદિત કરીને. જરૂર પડે તો એના રૂપિયા ખર્ચો, ક્યાંકથી પૈસા લઈને, પાંદડા લઈને, ડાળી લઈને મૂકો એને. કેમ? હવે વિજ્ઞાન સમજવામાં રસ હોય તો કહું, વિષયાંતર થઈ જાય છે એવું લાગે છે, પણ વિજ્ઞાન સમજવું હોય તો એ બી સમજાવું. સારું, છોડને કયું તત્વ સૌથી વધારે જોઈએ? કોને ખ્યાલ હશે, કહી શકશે? ના, તત્વ આપણે પેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આ બધી વાતોમાં નાઇટ્રોજન. સરસ, વેરી ગુડ. હવે નાઇટ્રોજન ક્યાંથી આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ? ક્યાં? ખેડૂત તો યુરિયાથી કરે છે, રાઈટ? કુદરતે યુરિયા બનાવ્યું છે? ના. સારું, મને કોઈ એમ કહેશે કે આપણે કુદરતની વાત કર્યા કરીએ છીએ, તો કુદરતમાં સૌથી વધારે નાઇટ્રોજન ક્યાં છે? કોઈ કહી શકશે? વેરી ગુડ. માઇક આપો એમને, એમને જરૂર છે. હવામાં. વેરી ગુડ. કેટલું છે? 78%. 78%. સી, કુદરતની સ્માર્ટનેસ જોજો. એને અસ્તિત્વ ટકાવવું હશે. આપણે એમ માનીએ છીએ કે માણસ છે અને આપણા લીધે આખી દુનિયા છે. એને શું જોઈએ છે? ઓક્સિજન. કેટલા ટકા છે જોઈએ? હવામાં 21% જ છે.
કે તમારો રોલ જુઓ તો 21% નો જ છે. 78% નાઇટ્રોજન છે. કેમ કે આહાર ચક્રની પહેલી કડી છે વનસ્પતિ છે અને એની જરૂરિયાત 78% પૂરી કરી છે કે એ નહીં હોય તો કોઈ અસ્તિત્વ જ નહીં હોય આખું. તો હવે તમે વિચારો કે પેલા ને તો ખેડૂતને યુરિયાની થેલી લેવા કોઈ દુકાનમાં જવાનું છે, લાવવાનું છે, મજૂર રાખવાનો છે ને નાખવાનો છે. આ તો તમારા કુંડામાં જ છે, હવામાં 78%. ખેડૂતને જોઈએ તો એના ખેતરમાં છે, આ ઝાડને જોઈએ તો આ હવામાં છે 78%. પણ એ સીધું લઈ શકે છે? કોઈ વ્યવસ્થા છે? નથી. તો કોણ એને પહોંચાડશે? કુદરતની જ સાયકલો છે બધી જ, એને સમજવી પડશે. કેટલા કેમિસ્ટ્રીના અહીંયા જાણકાર છે, રસાયણ વિજ્ઞાન? સર ભણતી વખતે એવું ખબર હતી કે ખેતરમાં કઠોળ વાવે ત્યારે નાઇટ્રોજન નું રોપણ કરી શકે તેવા રાઇઝોમ કે ફંગાઈ કે એવું કશું હોય છે જે એગ્રી પણ બીજું બધાનું શું? બીજું નથી. જંગલમાં શું થઈ રહ્યું છે? આને શું થઈ રહ્યું છે? પણ હું કેમિકલ કમ્પોઝિશન માંગતો હતો. આ થયું નાઇટ્રોજન ફોર એન. કોઈક મોલેક્યુલ્સ હોવો જોઈએ કે જે નાઇટ્રોજનને કેચ કરી શકતો હોય, એની સાથે બોન્ડ કરી શકતો હોય, એનો ફ્રી જે ઇલેક્ટ્રોન્સ છે એની સાથે મેચ થતું હોય. તો એ છે CN, કાર્બન નાઇટ્રોજન. બહુ પોપ્યુલરલી તમે બધા જાણતા હશો કે CN રેશિયો, CN આમ, એનું પ્રપોર્શન પણ આપણે એટલું બધું નથી વિજ્ઞાનમાં ઉતરવું, ખાલી એટલું સમજવા માટે કે નાઇટ્રોજન છે તો એને પકડનાર કોણ છે? તો કે કાર્બન, CN. કેમિકલ આપણને રસાયણ વિજ્ઞાન એમ સમજાવે છે. ઓકે, તો હવે કહો કે કુદરતમાં કાર્બન ક્યાં છે? કોઈ કહી શકશે? આપણે તો કુદરત સાથે જ ખેલ કરી રહ્યા છીએ અત્યારે. નાઇટ્રોજન તો મળી ગયો હવામાંથી. હા, જો એ બોલ્યા સાહેબ, સાચું બોલ્યા. માઇક આપો. વેરી ગુડ. સૂકા પાંદડા બોલ્યા. આપણે વારંવાર કહીએ છીએ કે સૂકા પાંદડાથી નાખો. હવે અહીંયા બહુ વિશેષણ પણ સમજવા જેવું છે. સૂકા પાંદડા બોલ્યા, લીલા પાંદડા ના બોલ્યા, લીલી ડાળી ના બોલ્યા. કેમ? તો કોઈ પણ વનસ્પતિ છે એના 3 સ્ટેજ છે. એક ફ્લાવરિંગ સ્ટેજ સુધીનો સમય એનો, પછી ફ્લાવરિંગ થી ફ્રૂટિંગ સુધીનો સમય, ફૂલ આવ્યા પછી, માનો કે લીમડો છે તો એનું ફૂલ આવ્યું, પછી એને લીંબોડી આવી, એ એક એની એજ, અને લીંબોડી પછીનો એનો ઉંમર. આ 3 ભાગમાં એને જો તમે વિભાજિત કરો, આ લીલું પાંદડું છે અત્યારે, એને તમે તોડો. કોઈ પણ વનસ્પતિનું આખું શરીર બધા જ તત્વોથી બનેલું છે, વધતા ઓછા પ્રમાણમાં. તો એમાં કાર્બન તો હશે જ, વધતા ઓછા પ્રમાણમાં. તો એ જે લીલું પાંદડું તોડ્યું, તો એ પાંદડું વિઝ્યુલાઇઝ કરો કે એમાં પણ કાર્બન તો હશે. પણ આ કાર્બન છે એને ભગોડા કાર્બન કહેવાય, જે ઇવોપરેટ થઈ જાય. એટલે જેવું તૂટ્યું એવું તરત જ કાર્બન હવામાં જતો રહેશે. તો હવામાં જતો રહ્યો તો ત્યાં તો ઓક્સિજન બેઠો છે, CO2 કરી નાખશે, કાર્બન ડાયોક્સાઇડ થશે. આગળ જતા ગ્લોબલ વોર્મિંગ થી માંડીને બધાનું કારણ થઈ જશે. માટે આપણે નાના હતા ત્યારથી નાના બાળકને એવું કલ્ચરલી પેઢીઓથી કહેવાયું છે કે પાંદડું તોડવાનું નહીં, ડાળીને હાથ નહીં અડાડવાનો. વિજ્ઞાન ભારોભાર હતું આમાં કે અનસ્ટેબલ કાર્બન છે, એ તોડશો તો એ ઇવોપરેટ થઈ જશે, હવામાં જઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવશે, જે યુઝફુલ નથી, જે નુકસાન કરતા છે. ફૂલ થી ફ્રૂટ વચ્ચેનો ગાળો એજ, એ દરમિયાન જો તમે ડાળી તોડો છો પાંદડા સાથેની, એમાં પણ કાર્બન છે જ બોડીમાં. તો પણ એ કાર્બન એવો છે કે એ ડાળી સાથે તમે તોડીને અત્યારે અહીંયા પડ્યું છે, થોડીક વાર સુધી કાર્બન રહેશે અંદર, પણ થોડીક સમય પછી એ ઉડી જશે પાછો, જેને પાર્શિયલ ભગોડા કાર્બન કહી શકાય, કે જે થોડાક સમય પછી ઉડી જશે. પણ કુદરતની સાયકલ જુઓ, મોટા ભાગની વનસ્પતિમાં પાનખર ક્યારે આવે છે?
ફ્રૂટિંગ પછી મોટા ભાગના એબ્સેસનલ કેસીસ હોય, તમને એવું થાય કે પેલામાં તો આવું નથી થતું, એવું હોય. કુદરતે પણ 100% કોઈ વસ્તુ નથી બનાવી. તો કેમ એવું કર્યું કે જયારે ફ્રૂટિંગ આવી જાય છે, જો આ પાંદડું તમે ઉપર જુઓ છો સૂકું છે, દેખાય છે, એ કુદરતી રીતે સુકાયું, એને કઈ બીજું થયું નથી. હવે એ જે પાંદડું છે નીચે પડે છે, એમાં પણ કાર્બન છે. ત્રણેય સ્ટેજ ઉપર કાર્બન તો હતો, પણ આ કાર્બન છે એને સ્ટેબલ કાર્બન કહેવામાં આવે છે. સ્ટેબલ એટલે હવે આ પાંદડું અહીંયા જો આ સૂકું નેચરલ પડ્યું છે, અહીંયા આમાં સ્ટેબલ કાર્બન છે. હવા એને અડી રહી છે. શું છે હવામાં? નાઇટ્રોજન. આમાં કાર્બન છે, એ એને સંયોજિત થઈ જાય છે. કાર્બન નાઇટ્રોજન ને લાવે છે. કોને આપે છે? કોને ટચ થાય છે? તો નીચેના માઇક્રોબ્સ છે, સૂક્ષ્મજીવો. એની કેપેસિટી જેમ સાહેબે કીધી એમ કે એ કન્વર્ટ કરવાની છે. અગેન એ ક્યાં જશે? એ નીચે જશે. નીચે શું થશે? એક આખું હ્યુમસ ક્રિએટ થશે આનાથી. આના તંતુ મૂળ છે એ અહીંયા સુધી છે, એનો ખોરાક છે, એને લઈને ઉપર પહોંચાડી દેશે. બોલો, હવે આ જો તમે અહીંયા નાખી દીધું તો તમારે બીજા કશાયની જરૂર ખરી? આપણે એને વાળી કાઢીએ છીએ. ખરીદીને નાખજો, વાપરજો. આના ઝઘડા થાય છે, લોકો સોસાયટીમાં ઝઘડે છે કે તમારા ઝાડના કચરા અમારામાં પડે છે, આમ થાય છે, તેમ થાય છે. હું તો એક જણના ત્યાં જઈને લઈ આવ્યો, ઝઘડો થતો હતો, કોકનો ફોન આવ્યો હતો, તો મેં કીધું લાવો ને ભાઈ સાહેબ, મારે તો જોઈએ છે. થેલા ભરીને લઈ આવ્યો એમના ઘેરથી. સો આ એક મેન્ટાલિટી છે, પણ બહુ જ ખોટું થઈ રહ્યું છે. ક્યાંક નાનું ખોટું કરીએ છીએ, પણ એનો ભોગ બહુ મોટો બની રહ્યા છે. તો આ મોટી મોટી સમજણ હતી ઘન કમ્પોસ્ટની. થોડું વિજ્ઞાન વધારે પડતું સમજાવવાનું થઈ ગયું, પણ તમને ગમ્યું એવું લાગે છે. જમીન ઉપરથી નહીં હટાવવાનું. સૂકા પાંદડા હોય, વરસાદ આવે તો પછી એને લેવાના કે જમીન ઉપરથી નહીં હટાવવાના. જમીન ઉપરથી શા માટે હટાવવા છે કહો તો? એટલે અમુક વાર પછી એની વાસ બહુ આવતી હોય. હા, વાસ આવે તો આપણે આગળ હવે જો લિક્વિડ સમજાવું છું ને હું, કમ્પોસ્ટ વાળું, એ નાખવાનું તમારે. કે આપણે કમ્પોસ્ટ બનાવીએ એક લેયર સૂકું, એક અમારો કિચન વેસ્ટ, પછી એવું કીધું કે હલાવવાનું, અને ભેજ ઓછો પડે તો એ ભેજ ઓછો પડે તો શું નાખવાનું? સ્પ્રિંકલ વોટર, સ્પ્રિંકલ થોડું કરી નાખવાનું. પાણી હલકું પાણી, એટલે પેલું આમ બહુ પાણી રેડી દીધું એવું ના ફીલ થવું. આપણે જેમ સ્પ્રે કરીએ ને જેવું, એ ટાઈપ. અને સર એક મેં છે ને સૂકા પાંદડા 4-5 કોથળા ભર્યા છે સોસાયટીમાંથી છે, તો હવે એ ધારો કે વરસાદમાં પડે એટલે બહાર મૂકેલા છે, તો વાંધો આવશે કે લઈ લઉં? ના ના, તમે જમીન ઉપર રાખી દો ને. અને ના હોય, આ ફ્લેટ છે ને, તો અંદર વરસાદમાં થોડુંક અંદર રાખી લેવાનું, ડાયરેક્ટ પલળવા ના દેતા. સાહેબ એવું પણ બને, હું જો કે મારે બહુ વેસ્ટ નીકળતો હોય એક જ જણની, એટલે તો ધારો કે તમે પેલું નીચે સુકાણું કર્યું, હવે આજનો વેસ્ટ છે તો એની પર સૂકો નાખું કે 2 દિવસ વેસ્ટ ભેગો થાય પછી એની પર? જ્યારે તમારે ભેગો થાય ત્યારે, પણ કમ્પલસરી એની ઉપર અને નીચે સૂકું હોવું જોઈએ. હા, એ બરાબર. બસ એટલું ધ્યાન રાખો. 3 દિવસ પછી ને 3 દિવસ પછી નાખો, ડોન્ટ વરી. એ પેલો પ્રોસેસ કર્યા કરશે, તમે જ્યારે પેલું એડ કરશો ત્યારે એ કરશે. અને જે 45 ડેઝ કીધા, એ એન્ડ આખું ડ્રમ ભરી જાય પછી ના 45 ડેઝ પછી પહેલા ને પછી છેલ્લું નાખ્યા પછી ના. ઓકે. અને આ બધું ઓર્થોડોક્સ ડેટ્સ ના પકડશો. જે મેઇન ટેસ્ટ છે કે તમને જોવામાં ભૂરભૂરું લાગે, બ્રાઉનિશ થઈ ગયું હોય અને સ્મેલ આવે સારી, એટલે થઈ ગયું. એવું 45 દિવસ ને 60 દિવસ ને એ દિવસો બધા એવું ના પકડશો, કારણ કે ઘણા બધા વેરિએશન છે એમાં. ક્લાઇમેટના ટેમ્પરેચર આવે, કઈ કન્ડિશનમાં છે, એ તડકો છે, છાંયડો છે, આમ બને ત્યાં સુધી છાંયડામાં રાખવાનું. ડાયરેક્ટ સનલાઇટ ના આવવી જોઈએ અને ડાયરેક્ટ વરસાદનું પાણી ના પડવું જોઈએ. બસ આ 2 ખાસ ધ્યાન રાખજો. લાકડું પ્લાસ્ટિક કે લોખંડ ના વાપરતા, એ લાકડાથી હલાવજો, લાકડાની સ્ટીકથી. બ્રાઉનિશ કોફી ચા જેવી હોય, ભરભરું થશે, એકદમ પાવડર ના થાય, ફાઇન, પણ આપણે ચા જેવું આમ ઝીણું ઝીણું થઈ ગયું હોય. પણ એ બી ના થાય ને, તમે એવું ના થાય તમને થાય કે હવે મારે જમીનમાં આપી જ દેવું છે, તોય ચિંતા ના કરશો. એ અહીંની પ્રોસેસ ક્યાં થશે? બહુ જ વજન લઈને આ પ્રોસેસ ના કરતા,
કે આવું જ થવું જોઈએ ને આ જ નથી આવતું. ના, જે કઈ ના સમજ પડે તો સીધું ધરતી માતાને આપી દેજો, એ કર્યા કરશે. પણ એની ઉપર પાછું પેલું સૂકા પાંદડા રાખી દેજો. ગુડ. બીજા કોઈને? ક્લીન સોસાયટી, ગ્રીન સોસાયટીની વાત પણ જરાક સાથે જોડી દો. એક ટોપિક હજી આનો છે, પછી આપણે એ વિષય પર આવીએ. ઘન મેનેજમેન્ટ આપણે જોઈ લીધું. હવે બીજું આવે છે લિક્વિડ, પ્રવાહી સ્વરૂપમાં. આનો રોલ તમે જે પેલા ખાતરના સંદર્ભમાં વિચારો છો એ શબ્દને જુદો પાડવો પડશે, કારણ કે આ જૈવિક ઉત્સેચકો બનશે, બાયો એન્ઝાઇમ્સ કહેવાય જેને. એના માટે એક પહેલા પ્રપોર્શન યાદ રાખવું પડશે, 15:10:3:1. હું ઈચ્છીશ કે તમારામાંથી જ કોઈક એક બોલાવો અને બાકીના બધા બોલો. માઇક આપશો, પેલા ભાઈને આપો. તમે આ પ્રપોર્શન બોલો, બધા ફરીથી એમની સાથે બોલજો. બોલો ઉભા થઈને માઇક ઉપર. 15:10:3:1. હવે બધાને બોલાવો. 15:10:3:1. યાદ રહી ગયું? હા, શું કહેવા માંગતા હતા બેન? 15 શું છે કે જે પાત્ર લો એની કેપેસિટી છે, કે એક ડ્રમ છે કોઈ, એ 15 લીટરનું હોય. 15 લીટરનું એવું નહીં, પ્રપોર્શન તમે ચેન્જ કરી શકો, 50 લીટરનું હોય કે 1 લીટરની આપણી બોટલ હોય તો પણ 15 લીટરનું એ એની પોતાની કેપેસિટી થઈ. ડ્રમ કેવું હોવું જોઈએ? સીલ હોવું જોઈએ, કમ્પલસરી, એર ટાઈટ. જેમ કે આપણી પાણીની બોટલ ઉપરથી બંધ કરી દઈએ તો એર ટાઈટ થઈ કહેવાય. પેલા વાદળી કલરના ડ્રમો આવે છે, એ તમને કેમિકલ વાળા હોય છે, એટલે ઉપરથી પેલા લોક વાળા હોય છે, તો એ એર ટાઈટ થઈ જાય. ભૂલો ક્યાં થયેલી છે અને પ્રોડક્ટ ક્યાં બગડે છે, એટલા માટે હું અહીંયા ભાર મૂકું છું. ઘણાના ફોન આવે ને કંઈક થાય. હલો હલો, થેન્ક યુ. તો એર ટાઈટ ના રહ્યું હોય તો શું થશે? માઇક્રોબિયલ એક્ટિવિટી બદલાઈ જશે, અનએરોબિક કન્ડિશન થવી જોઈએ. તો એ તમારે કમ્પલસરી એર ટાઈટ હોવું જોઈએ. 10 શું હતું? એટલું પાણી, 10 લીટર પાણી. 15 લીટરનું ડ્રમ હોય તો 10 લીટર પાણી. 3 જે છે એ 3 કેજી એ આપણો આ ઘરનો વેસ્ટ. વેસ્ટ કયો એ હવે આપણે બધા સમજી ગયા? કોઈને ડાઉટ છે? નહીં ને? ઓકે, હા, પેલું પતી ગયું. ઘરનું આપણું કામ પૂરું થઈ ગયું, કમ્પોસ્ટ બની ગયું. હવે જેને એ નથી કરવું, જેમ કે હું આળસુ છું, તો મને આ પદ્ધતિ ગમે છે. કેમ કે પીપળું લીધું, એકવાર પાણી નાખી દીધું. હું 50 લીટર વાળું લઉં છું, એટલે 40 લીટર પાણી નાખી દઉં, એક વાર જ પતી ગયું એ કામ. પછી રોજ જેટલું જેટલું થતું જાય વજન કરી લઉં અને વજન કરીને એમાં નાખું. બરાબર? 3 કિલો એ વેસ્ટ આપણું. અને એક ના, રાંધેલું નહીં, રો, કાચું સમારીને જે આપણા છિલકા ને બધું હોય તે, રાંધેલું નહીં. અને 1 કિલો ગોળ. ફરીથી 15 લીટરનું ડ્રમ, 10 લીટર પાણી, 3 કિલો આપણું ઓર્ગેનિક વેસ્ટ અને 1 કિલો ગોળ. ગોળ કયો? કેમિકલ વગરનો. કલરની ભાષામાં કહીએ તો કાળો. કેમ? પેલો, હા, પેલું રસાયણ આવી જશે અંદર તો પાછું એનું એ ચક્કર ચાલુ થશે. બસ આને તમારે 30 દિવસ સુધી સવારે સાંજે ખોલશો એટલે જે પેલું 5 લીટરનો ગેપ રાખ્યો છે એમાં ગેસ ફોર્મેટ થશે, એ ગેસ બહાર નીકળી જશે. એને તમારે હલાવવાનું છે, સવાર સાંજ પાછું બંધ કરી દેવાનું છે. 30 દિવસ સુધી આવું કરશો એટલે ગેસ બનવાની પ્રક્રિયા બંધ થઈ જશે. બાકીના 60 દિવસ એટલે 31મા દિવસથી 60 દિવસ તમારે એને એમનું એમ મૂકી રાખવાનું છે. હલાવવાની જરૂર નથી, તમે હલાવો તો પણ વાંધો નથી, પણ હવે ટેકનિકલી જરૂર નથી. 90 દિવસે એ તૈયાર થઈ જશે.
91માં દિવસે તમારે એને ગાળી લેવાનું છે કોઈ કપડાથી કેમ. એ જે વેસ્ટ છે એને પણ કુંડામાં કે એ જમીન ઉપર નાખી દેવાનો છે. અને જે લિક્વિડ છે એને તમારે એરટાઈટ કોઈ પણ કન્ટેનરમાં કેર્બો હોય કે કશાયકમાં પણ રાખી મૂકવાનું. જો પ્રોપરલી એરટાઈટ હશે તો એની સેલ્ફ લાઈફ ઘણી લાંબી છે. પછી જ્યારે એને ઉપયોગમાં લેવું છે, માનો કે હવે કુંડામાં આપણે જમીનમાં પણ આપી શકાશે અને એની ઉપર છોડની ઉપર છંટકાવ પણ કરી શકાશે. આ શું ક્રિએટ થયું? જે તમે ઓર્ગેનિક વેસ્ટ લીધો તો મેં તમને કહ્યું કે એમાં પણ માઇક્રોબ્સ છે, સૂક્ષ્મ જીવો છે. એ સૂક્ષ્મ જીવોનું તમે ફોર્મેન્ટેશન કરીને વધારે એને મલ્ટીપ્લાય કર્યા છે. ગ્લુકોઝ આપ્યો ગોળ દ્વારા, એટલે તમે એને એનર્જી પણ આપી, શક્તિ પણ આપી, એટલે સ્વસ્થ પણ કર્યા અને કોલોની પણ બહુ જ વધારી. એ તમારા જમીનમાં જાય છે. એટલે આ જૈવ ઉત્સેચકો છે. ઉત્સેચક એટલે શું? કે કોઈ પણ એક પ્રવૃત્તિમાં એ લોકો એને પ્રવૃત્તિને વધારે છે. કઈ પ્રવૃત્તિ છે? કે માઇક્રોબ્સ છે જે સુસુપ્ત અવસ્થામાં છે એને એક્ટિવેટ કરીને એને સારી રીતે કામ કરતા કરવાના છે. એ આ કરી રહ્યા છે. એટલે જેવું જમીનમાં તમે આપો છો તો એ આને એક્ટિવેટ કરશે, સારી રીતે કામ કરતા કરશે. જેવો તમે છોડની ઉપર છંટકાવ કરશો એનો, તો એ એક લેયર તરીકે કામ કરશે, એની પર લેયર થઈ જશે. આ લેયર એ એક બહુ મોટો ચમત્કાર છે. પહેલો ચમત્કાર તો એ કે સૂર્યનું કિરણ જેવું એની પર પડે છે પાંદડા ઉપર, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. જેમ કે અત્યારે ઉનાળો છે તો સવારથી સાંજ બહુ જ લાંબો ટાઈમ છે, પણ ગરમી એટલી બધી છે, 45 ડિગ્રી 46 ડિગ્રી, આપણે બળી જઈએ છીએ તો પાંદડા પણ બળી જાય છે. તો આ જે છે એ સનસ્ક્રીન નું કામ કરશે. તમે સ્પ્રે કર્યો એની પર તો એ સનસ્ક્રીન શું કરે છે? આપણને કે રેડિયેશન ની અસરથી બચાવે છે. તો એને પણ પાંદડાઓને પણ એ રેડિયેશન થી બચાવશે, એટલે પાંદડું તમારું સ્વસ્થ રહ્યા કરશે અને દિવસ દરમિયાન તમારું આખો ટાઈમ કામ આપશે. સાદું આ નાખ્યા વગરનું પાંદડું હશે તો બિચારું બપોરે ચીમડાઈ ગયું હશે, અને રસોડું બંધ કરી દીધું છે કે બહુ ગરમી લાગે છે, હમણાં રસોઈ નહીં કરીએ અમે. જ્યારે પેલામાં આખો ટાઈમ તમને રસોઈ કર્યા કરશે. એ પ્લાન્ટ કેવો થશે? તો છંટકાવ પણ અને જમીન ઉપર પણ આને તમે આપી શકો. હા, આના અસંખ્ય ઉપયોગો છે. જમીન, હવા અને પાણી ત્રણેયને શુદ્ધ કરવાનું કામ આ કરશે. અગેન આમાં પણ સુગંધિમ પુષ્ટિવર્ધનમ સંસ્કૃતમાં એક વાક્ય છે. એટલે કે સુગંધ જ પુષ્ટિવર્ધન કરનાર છે, એટલે વધારો કરનાર છે સારી વસ્તુઓનો. તો આ જે છે તમે હવામાં રૂમમાં પણ સ્પ્રે કરી શકો. તો તમારા રૂમમાં પણ જે રૂમ ફ્રેશનર તરીકે જે સ્પ્રે ચાલે છે એની સામે બહુ જ સ્ટ્રોંગ તમારી ફ્લેવર આવશે. અને તમે આમાં વેરિએશન પણ લાવી શકો. સિટ્રસ ફ્રૂટ એટલે ખાટા ફળ ફળાદી હોય એનું તમે અલગ કરી શકો તો એની સુગંધ જુદી આવશે. આપણા ઘરેલુ ઉપયોગ માટે કરવું હોય તો આવું કરી શકે. ખેતી માટે કે કિચન ગાર્ડનિંગ માટે તો તમે જનરલ બધું ભેગું કરીને કરી શકો. વાસણ સાફ કરવા હોય, ટોયલેટ સાફ કરવું હોય, કિચન સાફ કરવું હોય, કચરા પોતામાં તમે 2 ડબલા નાખી દો અને એનાથી પોતું કરો. બેક્ટેરિયલ એક્ટિવિટી બધી કંટ્રોલ કરશે. આ સારા બેક્ટેરિયા છે, એ ખરાબ બેક્ટેરિયાનો ખોરાક છે. જ્યાં બેડ સ્મેલ આવતી હોય ત્યાં એને સ્પ્રે કરો. હમણાં આપણે વાત થઈ, તમે પૂછ્યું કે મચ્છર કે એનું પણ પ્રોટેક્શન કરવું હોય કે બેડ સ્મેલ આવતી હોય ત્યાં આને તમે સ્પ્રે કરી શકો. આનો ખોરાક છે પેલી બેડ સ્મેલ વાળા બેક્ટેરિયા, ખરાબ બેક્ટેરિયા. આ ખાઈ જશે એને. દુનિયામાં એવા પ્રયોગો પણ થયા અને સક્સેસફુલ રહ્યા કે તળાવનું પાણી હોય, કોઈ પાણીની સ્ટોર હોય કે જે બગડી ગયેલું હોય, ગંદુ થઈ ગયું હોય, ત્યાં પણ આ નાખીને એ પાણીને પીવા યોગ્ય બનાવ્યું છે. અમુક જે છે એ લોકો તો પ્રવાસે જાય જ્યાં પાણીની વ્યવસ્થા બહુ સારી હોય ના હોય એવું થાય, પણ આની બોટલ જોડે રાખે, 2 ડ્રોપ એમાં નાખીને પાણી પી લે છે. એનો એનીમાં પણ લે છે દુનિયામાં લોકો. સો આને તો તમે જેટલો ઉપયોગ કરો એટલો થાય, પણ અત્યારે આપણે ખાલી કિચન ગાર્ડનિંગ પૂરતા સીમિત છીએ. તો એમાં તમે જમીન ઉપર પણ આચ્છાદનની ઉપર, આચ્છાદન તો તમારે ભૂલવાનું જ નથી, અને એની પર સ્પ્રે પણ કરી શકો. અહીંયા મારે જે રજૂઆત કરવાની છે એ રજૂઆત પૂરી થાય છે. હવે તમારા પ્રશ્નો લઈ શકીશું. આપણે માઇક
હું તો કમ્પોસ્ટ બનાવવાની છું, મારા પાસે સૂકા પત્તા બી છે, પણ જેમ તમે ઘર માટે, વાસણ માટે કે ઇવન પોતા માટે, તો એ આપણે નાનું 2, 2.5, 3 લીટરનું જે હોય એમાં કોઈ સ્પેશિયલી બનાવવું હોય, જે સ્મેલ બી થોડી કાપી શકે, તો આપણે કયું બનાવવાનું? સિટ્રસ ખાટા ફળ જે છે, હા, નારંગી, મોસંબી, એના છોતરા જે હોય, પાઇનેપલ ના હોય, એ બધા તમે, લીંબુ હોય, હા, આ બધામાંથી બનાવી શકો. પણ એ બોટલ ધારો કે 5 લીટરનો આપણો કેરબો હોય તો એમાં પ્રપોર્શન કેવી રીતે કન્વર્ટ કરવું પડશે 15 પ્રમાણે બધું અચ્છા, એ જ રીતે લેવાનું. પ્રપોર્શનલ એટલી એ ઘટાડી ઓકે. અને એ રીતે એક કરી સાથે એ તો ત્રીજા બનાવી- ભાગનું કરી નાખવાનું બધું. હા 15 હતું ને મેં કહ્યું એ, હા, હા, તમારે હા. 5 લીટર લો છો હા, તો બધું ત્રીજા ભાગનું. ઓકે. અને મારે એક વખત મેં બનાવ્યું હતું તો સર ઉપર ફંગસ નું પેલું બની એર ગયું હતું. ટાઈટ નહીં હોય. હા, એટલે મેં જવા દીધું હતું, પણ એ ટાઈપ નો પ્રોબ્લેમ થયો. જો કદાચ સફેદ લેયર થઈ શકે, વ્હાઈટ પતલું, તો ગભરાતા નહીં, એ હજી સારું. સર સ્મેલ કેવી હતી એ જોવાનું. મેં સફેદ જોયું પછી ના ના ના, તો ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રોસેસ, એ થઈ શકે. બ્લેક હોય એ હા. સફેદ વાળું ક્યાંક બ્લેક પણ થાય છે, હા, અને બેડ સ્મેલ આવતી હોય, આ બે કોમ્બિનેશન હોય તો ફેંકી જ દેવાનું. થેન્ક યુ. Okay. હવે તમે સમજાવ્યું કે 15 લીટરનું કેરબો લેવાનો, એની અંદર 10 પેલું એ નાખી દેવાનું, 3 કિલો પેલું 1 કિલો ગોળ, બરાબર. તો હવે ધારો કે આજે એક સાથે કચરો નીકળ્યો એટલે એ બધું બનાવી દીધું, પછી કાલે 3-4 દિવસ પછી ફરી નીકળ્યો, એટલે આપણે એવા બહુ બધા કેરબાની જગ્યા નથી. વેરી ગુડ ક્વેશ્ચન. હું આ વસ્તુની અપેક્ષા રાખતો હતો કે આ આવવું જોઈએ. ધેટ્સ વેરી નાઇસ ક્વેશ્ચન. જો અહીંયા આપણે શું કરતા હોઈએ છીએ, શક્ય હોય, આળસુ માણસોની ફોર્મ્યુલા, હો, કારણ કે હું મારા આળસુ ગણું છું મારી જાતને, કે શક્ય હોય એટલું મોટું ડ્રમ લેવાનું, નંબર 1. જેમ કે હું 50 લીટરનું જ લઉં છું, એમાં 40 લીટર પાણી એટ અ ટાઈમ નાખી દેવાનું, એટલે એ કામે પતી ગયું. પછી ગોળ છે એ આપણે થાય એમાં 3 કિલો, તો 3 કિલો ગોળ પહેલા દિવસે નાખી જ દેવાનો, એટલે હજી શરૂ નથી કર્યું મેં, પણ આટલું તો હું નાખી જ દઉં છું. હા, પછી હવે તમે કીધું એવું થાય કે મારે આજે 300 ગ્રામ જ કચરો નીકળ્યો, તો હું એ 300 ગ્રામ એમાં નાખીને લાવી દઉં છું, પણ લખું છું એક જગ્યાએ કે આજે 300 થયો. પછી તમે કીધું કે કાલે ના નીકળ્યો, પછી ના દિવસે નીકળ્યો, તો કઈ નહીં, એ દિવસે પછી 500 ગ્રામ નીકળ્યો, ટોટલ મારું 12 કિલો થવું જોઈએ. હા, વજન કરીને નાખવું પડે. જો આ છે ને ફંડામેન્ટલ છે, આ પણ મારી ભૂલ છે કે હું ના બોલ્યો, આ વિજ્ઞાન છે બેન. અને વિજ્ઞાન એક બહુ ક્લિયર સમજો કે વિજ્ઞાન એટલે શું. તમે ઘરે સ્વિચ પાડો છો તો પંખો થાય છે ચાલુ, બરાબર. સ્વિચ બરાબર હશે તો જ પંખો ચાલુ થશે, વાયર બરાબર હશે તો જ પંખો ચાલુ થશે, પંખો પોતે બરાબર હશે તો જ પંખો ચાલુ થશે, વીજ પ્રવાહ બરાબર હશે તો જ પંખો ચાલુ થશે. આ ચારે વસ્તુ જો અપ ટુ ડેટ હશે તો ને તો જ ચાલશે. નહીં હોય, માનો કે સ્વિચ પાડીને પંખો ના ચાલુ થયો, તો તમે શું કરશો? તમે પંખાને કદાચ સાવરણીથી લાકડીથી આમાં મલાવશો, કદાચ એને કઈ થયું ના. પછી માનો કે હું ઇલેક્ટ્રિશિયન નથી, મને કઈ જ આવડતું નથી, તો હું ઇલેક્ટ્રિશિયનને બોલાવીશ. એ બી શું કરશે? સ્વિચ ચેક કરશે, વાયરના છેડા જોશે, ઉપર છેડા જોશે, વાયર ચેક કરશે, પંખો ચેક કરશે, જેને ફોલ્ટ હશે એ સુધારશે, એટલે પંખો ચાલુ થશે. એ એવું થોડી કહેશે કે આ વિજ્ઞાન, ઇલેક્ટ્રિક વિજ્ઞાન ખોટું છે. તો આ વિજ્ઞાન છે, બસ વિજ્ઞાન આ રીતે સમજવાનું છે. જો મેં 15 લીટર કહ્યું છે તો એ 15 લીટર, પ્રપોર્શન તમે 50 લીટર પ્રમાણે કન્વર્ટ કરી શકો, પણ 10 લીટર કહ્યું છે તો 10 લીટર જ. કેમ? વૈજ્ઞાનિકોએ એટલા માટે કહ્યું છે કે 3 કિલો માટે આટલી વસ્તુ જરૂરી છે. તો વજન કાંટા અને લીટર માપ્યા વગર તો પાણી છે કે તમારું ગોળ છે કે ઓર્ગેનિક વેસ્ટ છે એ મતલબ જ નથી. પછી 30 દિવસ, જે દિવસે 3 કિલો પતી ગયા તે છેલ્લો દિવસ તમારો, ત્યારથી પછી 30 દિવસ. અને એ 30 દિવસ બંધ કરીને બીજા 60 દિવસ પડી રહેવા દેવાના, એમાં હલાવવાનું પણ નહીં. હા, 60 દિવસ છેલ્લા હલાવવાનું પણ નહીં. એટલે હલાવશો તો કઈ નુકસાન નથી, જરૂરિયાત નથી. ના, એટલે ખુલે તો પછી બીજી એર જાય, એનો એ બધું પતી ગયું એમનું. 30 દિવસ પછી તમે એને ખોલીને જોઈ શકો શું થયું, હલાવવાનું મન થાય તો હલાવી બી શકો. 30 દિવસ હલાવવું પડશે અને ખોલવું પડશે કમ્પલસરી, તો જ ગેસ નીકળશે.
2 વાર. તો વિજ્ઞાન ગયું, પછી આપણું નસીબ. સી હવે આ જ છે વિજ્ઞાન. તો કોઈને કઈ જવાનું બધું હલાવશે. જો ચાલે તો નસીબ આપણું. હું વિજ્ઞાન તરીકે ના પાડીશ કે 2 વાર કીધું છે તો 2 વાર હલાવવાનું છે. હવે આમાં ધારો કે છૂટ નહીં મળે. કે ના ગોટલા ના. એટલે કશું થશે નહીં, પણ એ ગોટલો ગોટલો જ રહ્યા જ કરશે. એ મતલબ વગરનો પડે છે ને તમારું વજન ગણાઈ જશે. બગડતું હોય તો ના નાખીએ. ના બગડશે નહીં, બગડશે નહીં, પણ કામમાં નહીં આવે ને વજન ગણાઈ જશે તમારું. એટલે અમદાવાદી થવું હોય તો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, વજન ઓકે. હા, ગોટલાનો તો ઘણો બધો ઉપયોગ થાય. એ કેવું હોય તો હજી બીજો કલાક લઈએ આપણે. કશું જ નથી. વેરી ટ્રુ. બાયોએન્ઝાઇમની વાત કરી તો જે બેને વાત કરી કે સ્મેલ માટે, તો આની પહેલા મેં ગુલાબની પત્તીનું બનાવ્યું હતું અને સક્સેસ હતું. સ્મેલ પણ સારી હતી, પોતામાં બી વાપરીએ તો રિઝલ્ટ સારું મળે તો વાસણ પણ સારા ધોવાય છે. વેરી ગુડ. બીજી વસ્તુ આપણે બધા વાત કરીએ છીએ કે આપણા ઘરે આટલું બધું બને તો કરવાનું શું. હવે હું એવું કે પહેલા હું 3 વર્ષમાં બધી પ્રોસેસ બધી બંધ છે. પહેલા હું બધું કરતી હતી. હવે મારી પાસે વધ્યું તો હું ચાલવા જતી હોઉં તો બહાર રેડીને આવતી હતી. આજુબાજુમાં જેને જોઈતું હોય એને આપી છે. જો જેને નથી જોઈતું અને આપીએ છીએ ને તો એ પડી રહે છે એના ઘરે. એના કરતા બેટર હું એવું માનું કે આપણે ગાર્ડનમાં જઈને ગાર્ડનમાં જે આપીએ તો પછી આપણને ખબર છે કે આ વ્યક્તિને કરવું છે અને તો સમય નહીં તો આપણે એને આપીએ. એટલે આપણું વધેલું હોય તો બીજાને પાસ કરીએ તો સારું રહેશે. આપણું બી આપણી વસ્તુ વપરાય છે, સામાન્ય વ્યક્તિને પણ હેલ્પ થશે. બહુ જ સારું. બેનના માટે ક્લેપિંગ થાય. પહેલી વાર એવી વાત આવી કે આપણે બીજાનો પણ વિચાર કરવો જોઈએ. સાહેબ, આપણે કમ્પ્લેનો કરીએ છીએ કે આપણે આ ગાર્ડન છે આપણું, એનો વોશરૂમ જોશો, પબ્લિક ટોયલેટ પુષ્કળ ખરાબ હશે હાલતમાં. સિમ્પલ તમે ઘરેથી એક બોટલ લઈને નીકળો અને એને સ્પ્રે કરીને જતા રહો, નાખીને આમાં, એટલીસ્ટ સ્મેલ તો સારી થઈ જશે. આટલું તો થાય ને આપણાથી. સારું. જેમ સુખદેવભાઈ આવી ગયા છે એટલે એમનું નામ આવી ગયું. રમેશભાઈએ શરૂઆતમાં કહ્યું કે આમાં સૌથી અગત્યનું છે ડિસેન્ટ્રલાઇઝેશન. તમારા ઘરમાંથી તમે જ્યાં સુધી વેસ્ટને મેનેજ ન કરો, એકવાર ઘરની બહાર નીકળ્યું ને, તમારા પૈસા પણ ઇન્વોલ્વ છે અને તમારી એનર્જી પણ ઇન્વોલ્વ છે. તમે ઘરની અંદર જ જેટલું તમે એને કરશો. હા, એક બીજો અગત્યનો ડેટા આપવો રહી ગયો છે. કમ્પોસ્ટર મશીન પણ આવે છે. એક મશીન હોય, એમાં તમારે આજનો જે વેસ્ટ છે એ તમે નાખી દો, એની અંદર સૂકું. એટલે એ લોકો રેકમેન્ડ કરે છે કે જે 100 મિલ હોય, એટલે લાકડાની બધી એ હોય કે જ્યાં એનું ભૂસું પડ્યું હોય છે, એ લાઈને થેલો મૂકી રાખવાનો હોય. એમાંથી લાકડાનો વેર એ એમાં નાખવાનો, અને એ લોકો થોડા બેક્ટેરિયા આપે છે પાઉચમાં. એમાંથી થોડાક બેક્ટેરિયા અંદર નાખવાના હોય. એ મશીન ચાલુ કરી દો, 4 થી 5 કલાક તમારો જે વેસ્ટ છે એની ક્વોલિટીના આધારે એ ખાતર બનાવીને સાંજ સુધીમાં આપી દે છે. જો સાવ ફાસ્ટેસ્ટ કોઈ પણ જાતના તમારા સ્મેલ આવીને આ કર્યું કે તે કર્યુંમાં ના પડવું હોય, 45 દિવસની રાહ ના જોવી હોય, તો આ સેમ ડે તમને મળી શકે છે. 15 કિલો ની કેપેસિટી થી સ્ટાર્ટ થાય છે મશીનની રેન્જ, 1000 કિલો સુધીના આવે છે. આપણા કોર્પોરેશનનો પોતાનો પ્લાન્ટ છે જે આપણી પાસેથી ઓર્ગેનિક વેસ્ટ કરીને અલગ લઈ જાય છે, ભીનો કચરો ને કરીને એ પ્લાન્ટમાં જતો હોય છે. અને એ આપણો રોજે રોજનો એમાંથી એ લોકો ખાતર બનાવી નાખે છે. પણ એનું નાનું વોલ્યુમ પણ આપણા ઘર કે આપણા ફ્લેટ કે આપણી સોસાયટી આવા જુદા જુદા વેરિએશનમાં પણ આવે છે. અને અમદાવાદમાં લગભગ 4 કંપનીઓ છે કે જે આનું મેન્યુફેક્ચરિંગ પણ કરે છે. એટલે આ એક મારે ડેટા આપવો રહી ગયો હતો. આ પણ એક ઓપ્શન છે. હા, લાકડાનો છોલનો વેસ્ટ એટલે કે સૂકા પાંદડા હોય તો પણ ચાલે, પણ કદાચ સૂકા પાંદડા ના હોય તો પેલો થેલો તો ઘરે પડ્યો હોય. અને બેક્ટેરિયા એ લોકો આપે છે પાઉચમાં. બહુ થોડાક જ નાખવાના હોય છે. અને પછી આપણો વેસ્ટ, પછી આપણો કિચન વેસ્ટ જાય. એ તમને સેમ ડે, ટૂંકમાં પેલો રાખી મૂકવો કે સંભાળવું કે એ બધા પ્રશ્નો ના આવે. અને 15 kgની છે કેપેસિટીનું લીધું અને આજે આપણું કિલો જ ગયું છે, તો એ તો મશીન છે. એટલે મશીન 15 ની તો અપર લિમિટ છે.
લોઅર તો તમે ગમે તે નાખી શકો. ફ્લેટ હોય તો ફ્લેટ વાળા ભેગા થઈને સોસાયટી એક લાવી દે મશીન, તો ફ્લેટનો જ કચરો ત્યાં ત્યાં તમારો ખાતર ફ્લેટના જ ગાર્ડનિંગમાં વપરાઈ જાય. બેને કહ્યું એમ કે તમે આડોશ પાડોશના ફ્લેટો વાળાને કહો કે લો તમારા ગાર્ડનિંગ માટે મફત લઈ જાઓ, આવું પણ થઈ શકે. હા, મૂકી શકે. એ છે ને એ કેમિકલી આખી પ્રોસેસ છે, એટલે એને કરવું હજી સુધી આપણા ઘર માટે શક્ય નથી. પણ એનો સાચો રસ્તો એ જ છે કે કોઈ જીવને ખવડાવી દેવાનું. આ રીતે જે લિક્વિડ થયું એને આપણે ગાળવાની જરૂર નહીં, ઉપરથી લઈ લેવાનું છે, ઘન જેવું હોય એને નીચે રહેવા દેવાનું. ના, ગાળવાનું મેં કીધું પહેલા જ 91મા દિવસે પહેલું ગાળવાનું એને. અને એ જે આપણે ધારો કે જમીનમાં નાખો તો પાંદડા પેલા હટાઈને નાખીએ કે પેલા પાંદડા ઉપર જ નાખી દઈએ? પાંદડા ઉપર નાખો તો એની ઉપર ફરી પાંદડા નાખી દેજો. પાંદડા ના હોય બીજા સ્ટોકમાં તો એને હટાઈને તમે નાખીને ઉપર પાંદડા નાખજો. એની ઉપર પાંદડા આવવા જોઈએ. આ જે લિક્વિડ છે એની ઉપર? લિક્વિડ ની ઉપર નહીં, લિક્વિડ ને તો તમે ઉપરથી સ્પ્રે કરશો તો એ તો નીચે જ ઉતરી જશે. લિક્વિડ ની ઉપર નહીં, પેલા કમ્પોસ્ટ ની ઉપર બનાવીએ એમાં? હા, બનાવીએ. એ બરાબર છે. આમાં નહીં, કરો ક્યારીમાં નાખવું હોય તો ડાયરેક્ટ પાંદડા હટાઈને નાખીએ કે પાંદડા ઉપર જ નાખી. ક્વેશ્ચન તો તમે સ્ટાર્ટિંગમાં કીધું છે એક મીટિંગમાં શું પછી કરું? હા, એક મીટિંગમાં શું પછી કરું? હા, શું સોરી. સર તમે એમ કીધું હતું કે આચ્છાદન કરવું કે સૂકા પાંદડા કે નથી ગામ, તો સર આ ખાતર કે પાણી પણ આપવાનું હોય તો એ જે પણ આચ્છાદન કરેલું છે એની ઉપર આપવું જોઈએ કે સાઈડથી આપવું જોઈએ? પાણી આપો તો ઉપર આપી શકો. આ લિક્વિડ આપણે જે તૈયાર કર્યું એ આપો તો ઉપર આપી શકો. પણ જે ખાતર તમે આપણે કમ્પોસ્ટ કર્યું એ આપવું હોય તો ઉપર આપીને પાછી પાંદડા ઢાંકી દો. અથવા તમારી પાસે એવો સ્ટોક નથી તો પેલા પાંદડા હટાઈને પેલું મૂકીને પછી પાંદડા નાખી દો. આપણે ઘણા કુંડામાં જે ઝાડ હોય એમાં કોઈ ખરાબ થઈ ગયા પાણી, એમાં થોડુંક લીલું હોય, થોડુંક સુકાઈ ગયું હોય, એટલે એને આપણે કાપી કાઢીને સાઈડમાં મૂકતા હોય તો એ પાછું કુંડામાં એમના નામ મૂકી શકાય? નાખી શકાય. લોન કાપેલી હોય, લોનનો કચરો પણ હોય, પણ જો ભેજ વાળું વાતાવરણ ન હોય તો બી તમે એને પણ વાપરી શકો, ભલે લીલું હોય. જો એનું કારણ પણ સમજાવું, પેલું મેં તમને કાર્બન ના માટે સૂકું ઉપર બહુ જ ભાર મૂકીને કીધું, પણ આ લીલું ઘાસ માનો કે કટિંગ કર્યું છે અને એને તમે કુંડાઓમાં ગોઠવી લીધું તો ચલો પેલો કાર્બન નો લાભ નહીં મળે, એ તો આપણને ખબર પડી ગઈ હવે, પણ તો બી પેલા સૂક્ષ્મ જીવો છે એને તમે ગરમીથી બચાવી લીધા, એટલે એને જે નુકસાન થતું હતું એ તો તમે બચાયા, ફાયદો ભલે ના થયો. બે નો ફરક સમજાય છે. સૂકું નાખશો તો ફાયદો થશે અને જો પેલું નાખ્યું તો નુકસાન નહીં થાય. એ બગાડશે નહીં ગઈ એને, પણ જે તડકાની અસરથી બચાવવાની વાત હતી એ તમારું કામ થઈ શકે. હવે ચોમાસામાં તો ઓલરેડી પાણી પડવાનું છે વરસાદનું, અને કુંડામાં ધારો કે જે છોડ છે એનો બી પ્રકાશ અને ઉપરથી એટલો બધો તડકો નહીં પડે તો એ લીલું નાખવાથી અંદર કંઈક બીજી પ્રોસેસ થશે? કોવાઈ જશે બેન, લીલું નાખશો ને તો કોવાઈ જશે અને બગડશે, એ તમને કામ વધારી આપશે. પૂરતું એ કામ બંધ જ રાખીએ. ના, સૂકું નાખી શકો બેન, ચોમાસામાં બી સૂકું તો જોઈશે જ જોઈશે. એટલે લીલાની જ મેં તમને રિસ્ટ્રિક્શનો આપ્યા. ઓકે, અથવા એની જાતે ખરીદ્યું હોય સુકાઈને તો એ મૂકી શકાય, પણ ચોમાસામાં થોડું ડરશો જ નહીં, શેના માટે? ચોમાસામાં સૂકું નાખ્યું તો શું ડર હવે? લીલું નહીં નાખતા કે કોવાઈ જશે અને એ ફંગસ કરશે. લિક્વિડ ફર્ટિલાઇઝર એની ટાઈમ તમને મન થાય અઠવાડિયે આપવું છે, તમારે મન થાય રોજ આપવું છે, કોઈ નુકસાન તો છે જ નહીં. ડાયલ્યુટ કરીને જ આપવાનું. ડાયલ્યુશન ફેક્ટર પણ એ તમારી ચોઈસ, થોડુંક નાખી પાણીમાં અંદાજિત અને આપી દેવાનું. આમાં ફાયદો એ છે કે ન તો ઓવરડોઝ નું નુકસાન છે, ન તો ઓછા પડ્યાનું પણ કોઈ નુકસાન છે. જેટલા જશે એટલા કામ કરશે. હા, પેલા જે મેં તમને ઘરેલું ઉપયોગોમાં કયા, એમાં જેમ કે કમોડમાં તમે હાર્પિક યુઝ કરો છો, એ આપણા માટે સ્ટ્રોંગેસ્ટ થયું. તો ત્યાં તમે એને સ્ટ્રોંગ બનાવીને નાખો, વધારે પડતું એ નાખીને ઓછું પાણી નાખો. હા,
અને જેમ માનો કે પ્લેટ વોશ કરવી છે તમારે, કે કિચનનું પ્લેટફોર્મનું ટોપ કરવું છે, કે પોતામાં વાપરવું છે, તો એ તમે માઇલ્ડ રાખો. અને એમાં કોઈ આટલું જ પ્રપોર્શન એવું નહીં, કારણ કે બોલવા જઈશ તો બોલીશ કે હું 10% ને 20% ને એ સાયન્ટિફિક છે, પણ એનો હવે આપણે જાતે જ ઉપયોગ શોધી કાઢવાનો કે આટલું થાય છે તો વોશ થઈ જાય છે બરાબર. એમાં પણ વધારે ઓછાનું કઈ નુકસાન નથી થતું. ગુલાબની બહુ સુગંધ સરસ આવે. ચોમાસા પહેલા જે કટિંગ કર્યું હતું, હા, તો એ વસ્તુ સુકવીને વાપરી છે તમે 10 દાડા? અત્યારે ચોમાસા પહેલા હું ઘણું બધું કટિંગ કરાવું છું, ખેતી કરાવું છું. હવે એ વસ્તુ હું કચરો ફેંકતો નથી. કઈ જે પાંદડા સુકાય એ બધા હું ક્યારામાં એ પાછું જવા નથી દેતો. ડાળીઓ બધી વેસ્ટ ડિસ્પોઝલ કરી દઉં છું. ડાળીઓ બતાવવા લાગે તો એ પાંદડા કેટલા ઉપયોગી થાય? પાંદડા બિલકુલ તમે પડ્યા કાપ્યું, જેવું પ્રુનિંગ કર્યું તરત જ સીધું તમે મૂકી શકો. આપણે ફરીથી હા ભલે લીલા છે, પણ મેં તમને શું કહ્યું કે પેલા સૂકા છે એ કાર્બન તમારો નાઇટ્રોજન ને ફિક્સ કરી આપે છે, એ નહીં કરે, પણ પ્રોટેક્શન બી તો એટલું જ જરૂરી છે. બહાર સુકાવા દઉં છું પછી નાખું. જે તમને પ્રેક્ટિકલી ફાવે એવું ન કરવું હોય તો હું તો કહું સીધું, આળસુ માણસ છું એટલે સીધું કાપીએ ત્યાં સુકાશે એમ. પેલી પડી જાય 10 દિવસ. હા, ધેટ્સ ફાઇન. પાંદડા પછી અંદર નાખી ડાળીઓ ચોક્કસ કરી શકો, ચોક્કસ કરી શકો. તો એ આપણે કેટલા અંતરે નાખવું અને બીજું કઈ નાખવાની જરૂર પડે ખરી કુંડામાં? બીજું તો મગજમાંથી કાઢી જ નાખો, જે ઘરમાં હોય. જ્યારે જ્યારે તમારી પાસે સ્ટોક હોય, જ્યારે જ્યારે ઈચ્છા થતી હોય ત્યારે ત્યારે તમે આપ્યા જ કરો. અને અમુક કુંડામાં ઝાડ મોટા થઈ જાય ને તો ઉપર સુધી એના રૂટ્સ આવી જતા હોય છે, તો માટી બદલવાની કે કઈ એવું બધું ખબર નથી. એ ડિપેન્ડ કયો છોડ છે, કયો કન્ડિશનમાં છે, કઈ એજ છે. અડી જાય છે ક્યાં એ પર્ટિક્યુલર છોડ અને એની ઉંમર કેટલી એજનો થયો છે અને કેવો ગ્રોથ છે એ જોઈને પછી ડિસાઈડ કરવું પડે કે રૂટ્સ એના આખા જો કવર થઈ ગયા હોય, ચારે બાજુથી એને જગ્યા ન મળતી હોય તો ડેફિનેટલી એને ચેન્જ કરવું પડે. એટલે ઉપરથી પછી આ કમ્પોઝ નાખી તો કોઈ ન્યુટ્રિશન ની પછી જરૂર નથી? ના, બીજા કોઈ કશે. હા હા, જો એક વસ્તુ સમજી લેજો, કોઈ બી પ્લાન્ટ્સને કોઈ ન્યુટ્રિશન આપતા જ નથી આપણે. મેં તમને સમજાવ્યું કે એ જ માઇક્રોબ જે ઓરિજિનલ જમીનમાં છે એ મોર ધેન ઇનફ જ છે. આપણે તો એને એક એન્વાયરમેન્ટ આપીએ છીએ કે એ પ્રોપરલી વર્ક કરે. અને સર મારે છે ને અળસિયા અંદર ઘણા બધા હતા, પણ હું કદાચ આ ગરમીના લીધે હોય કે હું દોડું છું થોડા 10-15 દિવસે, તો અળસિયા થોડા ઇનએક્ટિવ જેવા મરેલા જેવા. એક તો ગરમી પહેલી, બીજું તમે ગોળ કરો છો એટલે ગરમી પાછી ઓર અંદર જાય છે. આચ્છાદન કરીને છોડી દો, તમારી બધી જ મહેનત નીકળી જશે અને એને તો એટલી બધી મજા આવી જશે કે 365 દિવસ 24 કલાક કામ કર્યા કરશે એમ. એટલે ગોળ ક્યારે કરવાનું છે? હું તો બિલકુલ ના પાડું છું. મારી અંકલ એ જ કરે છે. કુદરતે એ વ્યવસ્થા રાખી હશે. કુદરત ક્યાંક ગોળ કરવા નીકળી છે, ક્યાં ટ્રેક્ટર ફેરવવા નીકળી છે? આપણી શોધો છે બધી. અને જો એ પ્રોપર હોત તો તમારે મારે અહીંયા ક્યાં આવવાની જરૂર હતી, ઘેર બેઠા શાંતિથી ખાતા પીતા હોત. એટલે જે પ્રકૃતિને સરેન્ડર થઈને કામ કરવું હોય ને, તો અમે એવું માનીએ છીએ કે એમાં ડિસ્ટર્બ કરીએ છીએ. આચ્છાદન કરો, મારા ખેતરમાં જુઓ આટલું આટલું આચ્છાદન છે બરાબર. કશું જ ક્યારે પહેલા દિવસે ખેડ નથી કર્યું કે આજ સુધી નથી કર્યું, નિંદા પણ નથી કર્યું છે. ના થાય ઉપરથી આચ્છાદન કરેલું હોય તો. તમે એક ફંડામેન્ટલ છે તમારા ઘરે, અહીંયા બી માનો કે કોઈક લાકડાનો ભારો મૂકી દો અહીંયા, બરાબર. 4 દિવસ પછી એને ખસેડીને જોજો નીચે શું છે. શું હશે કહો? ભેજ હશે. ક્યાંથી આવ્યો આટલી ગરમીમાં, આટલી તડકામાં? તમે જે પ્રક્રિયા કરી 4 વર્ષ પહેલા એનો થોડું પણ વિષયાંતર છે એટલે એમનો પ્રશ્ન છે કે જો એ જે પ્રયોગ મેં મારા ખેતરમાં કરેલો છે એના વિશે લોકો કહે છે કે કહો તમે થોડું.
સમજણ આટલી હતી કે માઇક્રોબિયલ કોલોની છે આ, અને કુદરત એની એક્ટિવિટી કરી રહી છે. કુદરતી કામ કરવું હોય તો કુદરતમાં ખેડ નથી, તો મેં નક્કી કર્યું કે હું ખેડ નહીં કરું. કુદરતમાં પાણીની વ્યવસ્થા ક્યાંય નથી, તો એટલી ખબર પડી ગઈ કે પાણી નથી જોઈતું તો શું જોઈએ, કદાચ ભેજ જોઈએ એટલી ખબર પડે, પણ ભેજ પણ નથી જોઈતો. એટલે જવાબ સાચો છે પણ 50% જ સાચો છે. વાપસા કન્ડિશન જોઈએ છે. તો વાપસા એટલે શું કે ભેજ 50% અને 50% હવા. ભેજ અને હવા વગર મૂળ પોતે કશું જ ગ્રહણ કરી શકતો નથી. એટલે એને પાણી આપવું છોડને, એટલે તમારા મોઢા પર ડોલ રેડી દીધી, તમે કહો મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપો, અને હું તમને આખી 20 લીટરની ડોલ મોઢા પર જ ઘા કરી દઉં, એ પાણી શું કામનું? તમે જીવી ગયા તો તમારું નસીબ, નહીતર તમારો શ્વાસ બંધ થઈ જાય કદાચ. એ પ્રક્રિયા આપણે સીધું છોડને પાણી આપીને કરી રહ્યા છે. તો પાણી અમે દૂર પહેલા જ દિવસથી 1.5 ફૂટ દૂર પાણી આપવાનું રાખેલું, ખેડ કરી નહીં. પહેલા જ દિવસે બહારથી ખરીદીને મેં પૂળા મંગાયા ઘાસના. લોકોને એવું થયું કે આમની પાસે તો કોઈ જનાવર નથી, ગાય નથી, ભેંસ નથી, ને હમણાં પૂળા ખરીદ્યા, એટલે એક સમાચાર ફેલાયા. બીજા દિવસે લેબર બોલાવીને મેં એ ઘાસના પૂળા આખા ખેતરમાં ઢાંકી દીધા. મેં તમને કહ્યું કશું બહાર જમીન છોડેલી નહીં, અને આટલું લેયર ઘાસના પૂળાથી આ કરી, અને એની પર અમૃત જળ આપણે ચાલુ કર્યું. હજી છોડ નથી વાયા. હવે અહીંયા હું તમને બેઝિક સવાલ પૂછું કે પહેલા માં સક્ષમ થવી જોઈએ કે બાળકનો જન્મ થવો જોઈએ? તો ધરતી માં હોય તો જો માને હજી સક્ષમ બનાવી નહીં હોય તો છોડ લઈને વાવવાનો મતલબ ખરો? આપણે શું ભૂલો કરીએ છીએ, પહેલા છોડ લઈ આવીએ છીએ, પછી માટી, ને પછી કુંડું, કે પછી ફલાણું, કે પછી ડીગો. ના, મેં પહેલા દર અઠવાડિયે અમૃત જળ, દર રવિવારે નિયમ કર્યો કે અમૃત જળ ચાલુ કરી દીધું. અને જ્યારે યોગ્ય વાતાવરણ થયું, ત્યાં સુધી મને ટાઈમ મળી ગયો, ત્યારે મેં પ્લાન્ટેશન ખરીદ્યા અને એનું ઘાસ ખસેડીને વાવેતર કરી દીધું. ચોથા વર્ષે અત્યારે મેં લગભગ પાણી વગરનું ખેતી કરી છે. 22 જ કલાક મેં 1.25 વીઘામાં કશું બી નહીં, પાણી જ નહીં. કારણ કે કુદરતમાં ક્યાં જરૂરી છે આચ્છાદન? મારું 4 વર્ષમાં તમે જુઓ કેટલું છે. શરૂઆત 3 વર્ષ તો મેં ખરીદીને નાખ્યું છે. આજે મારું કેનોપી મેનેજમેન્ટમાં જ પતી જાય છે. અને ડાળી પણ હું તો ત્યાં જ નાખું છું. ડાળી પણ બહાર નહીં, મારા ખેતરમાંથી એક વસ્તુ બહાર નથી જતી, એ ડાળી પણ ત્યાં જ. ના, અમૃત જળ એ આખું રમેશભાઈ એક સ્પેશિયલ વિધિ રાખશે. અમૃત જળ ગોબર, ગૌમૂત્ર અને ગોળના સમન્વયથી બને છે. એનું એક પ્રપોર્શન છે, એની એક પદ્ધતિ છે બનાવવાની. હા, જીવામૃતમાં ચણાનો લોટ આવે છે, અમૃત જળમાં ચણાનો લોટ નથી આવતો. કદાચ અમૃત જળ વેચાય છે ને હવે, કોક આપતું હોય છે. હા, અહીંયા સૃષ્ટિમાં જ હોય છે. નવજીવનમાં આજે પણ છે એવું કે છે. તો હવે લોકો આપે છે, કારણ કે ગોબરનો મામલો છે ને, એટલે જરા સિટીમાં થોડુંક વિચારવું પડે એવું થાય છે. બીજા કોઈને કઈ પ્રશ્નો? આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, અને વિશેષ રમેશભાઈ અને સૃષ્ટિ સંસ્થાનો ખાસ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આમ તો કચરાની વાત હોય એટલે બહુ ઓછા લોકોને રસ પડે, કારણ કે બધાને પોતાનો કચરો બહાર ફેંકવાની આદત હે ને. કચરાને કેળવવાની આદત નથી, કચરો ફેંકવાની આદત. અને હું ઘણી વખત કહું છું કે ઈગો ને ફેંકો, કચરાને નહીં, હે ને. પણ આપણે એ સંસ્કાર કેળવતા થોડો ટાઈમ લાગશે, કારણ કે આ રાતોરાત ચમત્કાર નથી થવાનો. આ બહુ ધીમે ધીમે કામ કરવું પડશે. ગઈ વખતે ઉભા 70-100 જણા તાલીમ લેતા હતા. આજે કચરાની વાત કરી તો મોડ આપણે 25 જણા ભેગા થયા છે, હે ને. અને વ્યવસ્થા આપણે 100 જણની કરી. એનીવે, પણ આ લગાતાર અહીંયા શીખવાનું આ કેમ્પસમાં આપણે હમણાં થોડા દિવસ ચાલુ રાખીશું. જો વરસાદ થઈ જશે આવતા રવિવાર સુધીમાં તો કુંડા એક્સચેન્જનો પ્રોગ્રામ પણ અહીંયા કરીશું.
છોડ ને કુંડા કે કંદ તમારા ઘરે વધારાના હોય તો એનું એક્સચેન્જનો એક પ્રોગ્રામ પણ અહીંયા કરીશું જો વરસાદ થઈ ગયો હશે તો. બાકી કિચન ગાર્ડનનો એક નવા વિષય સાથે આવતા રવિવારે પાછું આ જ જગ્યાએ આપણે મળીશું. બકુલભાઈનો વિશેષ આભાર. એમનો લાભ જેટલો વધારે લઈશું એટલું વધારે સારું છે, કારણ કે એમને જે પ્રયોગો કર્યા છે એ જીવનશૈલીમાં બદલાવના પ્રયોગો છે. ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી તો ખરા, પણ આપણા વ્યવહારમાં એ કેમ આવે એના માટેનું એમનું જે ચિંતન મનન છે ને વધારે વધારે લોકો સુધી પહોંચે, ખેડૂતો સુધી પણ પહોંચે એ માટે એમનું વિશેષ અમે લાભ લઈશું. બકુલભાઈએ ટાઈમ આપ્યો એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌ અહીંયા આવ્યા છો એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર.